ગુજરાતમાં પારસીઓને 3 શરતે રહેવાની મંજૂરી મળી હતી. તમને ખબર છે 3 શરતો કઈ હતી? 7મી સદીમાં ઈરાન પર મુસલમાનોના આક્રમણથી પારસીઓના અસ્તિત્વ પર ખતરો પેદા થયો. ઈરાનથી ભાગેલા પારસીઓ અરબી સમુદ્રના માર્ગે ગુજરાત આવ્યા અને સંજાણ બંદરે ઉતર્યા. અને બધાને ખબર છે, પણ પારસીઓને આશ્રય આપનાર હિન્દુ રાજા કોણ હતા એ ખબર નથી. એ હિન્દુ રાજા હતા જાદી રાણા. પારસીઓને આશ્રય માંગ્યો ત્યારે રાણાએ દૂધનો કટોરો મંગાવીને પોતાના રાજ્યમાં જરાય જગ્યા નથી એવું દર્શાવેલું. પારસી ધર્મગુરુએ કટોરામાં સાકર નાખીને પારસીઓ દૂધમાં સાકરની જેમ ભરી જશે એવું કહ્યું. તેનાથી રાજા ખુશ થઈ ગયા અને પારસીઓને પોતાની ધાર્મિક માન્યતા સાથે રહેવા માટે અનુમતિ આપી. આ માન્યતાઓ હિન્દુઓ માટે ખતરારૂપ નથી એવું લાગ્યું પછી રાણાએ 3 શરતો મૂકી. પહેલી શરત એ કે પારસીઓ શસ્ત્રો નહીં રાખે. બીજી શરત એ કે પારસીઓ ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારશે. અને ત્રીજી શરત એ કે પારસી સ્ત્રીઓ ગુજરાતી સ્ત્રીઓની જેમ સાડી પહેરશે. પારસીઓ આ 3 શરતો સ્વીકારી અને આપણા ગુજરાતી થઈને રહ્યા. ગુજરાતની આવી જ હિસ્ટોરિકલ રસપ્રદ વાર્તાઓ જાણવા માટે અમારું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં.